હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણી અંજલિ વિદ્યા મંદિર સ્કૂલની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને ફરીથી યાદ કરી લઈએ ગયા વિડીયોની અંદર જે આપણે શીખ્યા કે હાઉ મેની એટલે એ સંખ્યા બતાવે છે. પહેલો ટોપિક આપણે સંખ્યા શીખાતા અને પછી પ્લુરલ શીખાતા કે સિંગ્યુલરમાંથી પ્લુરલ કેવી રીતે બનાવી શકાય. તો આ બે ટોપિક આપણે શીખાતા. આજનો ટોપિક એવો છે કે એમાં આપણે ધેર ઇઝ અને ધેર આર એ કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વ્યક્તિ હોય એ કેવી રીતે અને ક્યાં છે તો અને કેટલા છે સંખ્યા ગણવા માટે પણ આપણે ધેર ઇઝ અને ધેર આરથી જવાબ આપી શકીએ છીએ. તો એ આજનો ટોપિક છે. પણ હાઉ મેની જે આપણે ગઈકાલે લીધો હતો એ થોડુંક રિપીટ કરી લઈએ કે આપણે હાઉ મેનીથી ક્વેશ્ચન પૂછતા હતા. જુઓ અહીંયા ડ્રો કરેલા છે સ્ટાર્સ, બરાબર? તો હાઉ મેની સ્ટાર્સ આર ધેર. તો આપણે સંખ્યા ખાલી બતાવવાની હતી. તમને એક્ટિવિટી પણ એવી આપેલી છે હોમવર્કમાં કે તમે હાઉ મેની દ્વારા ક્વેશ્ચન પૂછ્યું હોય કે કેટલા છે એટલે એ સંખ્યા બતાવે છે. તમારે સંખ્યા કાઉન્ટ કરવાની છે, ગણતરી કરી બતાવવાનું છે કે ત્યાં કેટલી વસ્તુ પડી છે. તો તમારે હાઉ મેનીથી ક્વેશ્ચન પૂછ્યું હોય અને આર ધેર તમારે લગાડીને લાસ્ટમાં એ બતાવવાનું છે કે કેટલી સંખ્યા છે. જો બહુવચનમાં હોય ને તો એમાં આપણે આર લગાડીએ છીએ કે ધેર આર, અને જો એક વચન હોય ને તો ધેર ઇઝ. આ બે આપણે આજનો નવો ટોપિક લેવાનો છે. પણ હાઉ મેનીથી જ્યારે ક્વેશ્ચન કર્યો છે ત્યારે આપણે ડાયરેક્ટ આન્સર શું આપીએ છીએ કે હાઉ મેની સ્ટાર્સ આર ધેર, તો 5 સ્ટાર્સ. ખાલી શોર્ટ આપણે આન્સર આપ્યો છે, બરાબર? પછી અહીંયા લીફ આપ્યા છે. લીફ એટલે પાંદડું, LEAF, લીફ એટલે પાંદડું. ગઈકાલે આપણે જ્યારે પ્લુરલ સમજ્યા કે એક વચનમાંથી બહુવચન કરવાનું છે તો એક લીફ એટલે કે એક પાંદડું થાય. એનું બહુવચન કરીએ તો એમાં છેલ્લે એફ આવે છે ને, LEAF, બરાબર? તો એફ આવતો હોય તો આપણો એક રૂલ્સ છે કે એફ હોય તો શું કરવાનું છે? એફ હોય તો આપણે એફ કાઢી નાખી અને ત્યાં VES પ્રત્યય લગાવીએ એટલે લીવ્સ બની જાય. તો લીવ્સ એટલે પાંદડાઓ, બરાબર? તો આપણે બહુવચનમાં શીખાતા. તો અહીંયા આપણે જોઈએ છીએ કે 3 પાંદડા છે તો એ બહુવચન છે. તો આપણે શું પૂછશું કે હાઉ મેની લીવ્સ આર ધેર? કેટલા પાંદડા અહીંયા આપેલા છે? તો આપણે ડાયરેક્ટ જવાબ લખ્યો કે 3 લીવ્સ એટલે કે 3 પાંદડાઓ છે બહુવચનની અંદર. તો આ બે ક્વેશ્ચન એવા છે કે જે એક કરતા વધારે વસ્તુ છે. અહીંયા 5 સ્ટાર્સ છે, અહીંયા 3 લીફ આપેલા છે. હવે ત્રીજો ક્વેશ્ચન છે હાઉ મેની બોલ્સ આર ધેર? અહીંયા કેટલા દડાઓ આપેલા છે? તો એ આપણે ડાયરેક્ટ લખશું કે 5 બોલ છે. 1 2 3 4 અને 5. તો આ પણ બહુવચનની વાત છે તો ડાયરેક્ટ જવાબ લખશું કે 5 બોલ્સ, બરાબર? તો આવી રીતે હવે આપણને હાઉ મેની વાળા ક્વેશ્ચનની ખબર પડી ગઈ કે કેવી રીતે આપણે ક્વેશ્ચન પૂછીએ છીએ, બરાબર? તો એ આપણને સરસ રીતે સમજાઈ ગયું હશે કે હાઉ મેની છે એ સંખ્યા જાણવા માટે અથવા તો ગણતરી કરવા માટે આપણે હાઉ મેનીથી આપણે પૂછીએ છીએ. હાઉ મેની બુક્સ ઓન ધ ટેબલ? કેટલી બુક ત્યાં આપેલી છે તો આપણે એ ગણીને કહેશું. તો એ આપણે ગણતરી કરવાની છે અને સંખ્યા બતાવવાની છે. એના માટે હાઉ મેનીનો ઉપયોગ થાય છે. તો એ ક્વેશ્ચન પૂછવા માટે હાઉ મેનીથી આપણે સ્ટાર્ટિંગથી એ ક્વેશ્ચન પૂછી શકીએ છીએ. ત્યારે બીજી વાત એવી છે કે અત્યારે જે આપણે શીખવાનું છે શું શીખવાનું છે કે ધેર ઇઝ અને ધેર આર. તો આપણને ખબર છે કે આપણે જે ટુ બીના રૂપ શીખ્યા ને એમાં આપણે શીખાતા કે અહીંયા જો એક વચન આપેલું હોય, બરાબર, કે એક વચન છે અને અહીંયા બહુવચન આપેલું છે તો અહીંયા આપણે આની સાથે શું ઉપયોગ કરીએ છીએ તો કે એમ, બરાબર? આ એમ એટલે હું છું એ એક વચન છે પણ એનું બહુવચન કરીએ ત્યારે તો કે વી આર, બરાબર? પછી અહીંયા આપણે કહીએ છીએ યુ આર, બરાબર? બહુવચનની અંદર પણ યુ આર એનું જ રહેશે, બરાબર? અહીંયા હી, સી એન્ડ ઇટ એ ત્રણેયની અંદર શું આવશે? ઇઝ એટલે તે છે, તેણી છે અને તે છે. અને આ બધાનું બહુવચન જ્યારે આપણે કરીએ ત્યારે ધે આર એટલે તેઓ છે. તો હવે આપણે એ સમજી લીધું કે તમે અંડરલાઈન કરીને એ વસ્તુ સમજો ને તો તમને ખ્યાલ આવી જાય કે અહીંયા વી ની સાથે આર આપ્યું છે તો બહુવચનમાં આર આવે. અહીંયા પણ આર છે, અહીંયા પણ આર છે. પછી એક વચનની અંદર તો કે અહીંયા ઇઝ છે, અહીંયા એમ છે
અહીંયા આર શું કામે છે એ એક આપણે સમજવાનું છે કે સિંગલ મતલબ કે કોઈ પણ એક વ્યક્તિ છે કે એક વચનની વાત છે ત્યારે પણ એમાં અપવાદરૂપ છે કે એની સાથે આર આવે અને અહીંયા આર આવે તો આ યુ આર છે એ આપણે એક વચનમાં પણ વાપરી શકીએ છીએ અને બહુવચનની અંદર પણ પાછું યુ આર જ આવે છે એટલે એ તમારે ખાલી યાદ રાખવાનું રહેશે બાકી આપણને ખબર છે કે એક વચન હોય ત્યારે ઇઝ નો ઉપયોગ થાય પેલો પુરુષ હોય ત્યારે એમ નો ઉપયોગ થાય અને બાકી બધામાં આપણે આર નો ઉપયોગ કરીએ છીએ બહુવચનની અંદર એક વચનની અંદર જો બીજો પુરુષ હોય તો આપણે એમાં એક વચન હોય તો આર નો ઉપયોગ થાય અને બહુવચન હોય તો પણ યુ આર એવી રીતે આપણે યુઝમાં લઈએ છીએ તો એ વસ્તુ આપણે ધ્યાનમાં બરાબર આવી ગઈ તો અહીંયા પણ એવો જ એક ટોપિકમાં વાત છે કે જે ધેર ઇઝ છે બરાબર વસ્તુ પડેલી છે તો એને આપણે કહીએ છીએ કે એક વચન હોય તો ધેર ઇઝ બરાબર એટલે એક વસ્તુની વાત છે ત્યારે આપણે એક વચન હોય ત્યારે ધેર ઇઝ વાપરીએ છીએ પણ જ્યારે બહુવચન હોય તો આપણે શું કરવાનું જવાબ આપણે આપવાનો છે કે હાઉ મેની તમે પ્રશ્ન પૂછ્યું છે કે ત્યાં કેટલી વસ્તુ છે અથવા કેટલી બુક છે તો બહુવચન છે ત્યારે આપણે આથી એનો જવાબ આપશું પણ જ્યારે આપણને ખબર છે કે કોઈ વસ્તુ કે વ્યક્તિ કે આપણે એને ગણીને કહેવાના છે ત્યારે આપણે હાઉ મેનીથી ક્વેશ્ચન કર્યો છે તો જવાબ આપશું તો કેવી રીતે આપશું તો કે ધેર ઇઝ બરાબર એક વસ્તુ છે તો માની લો કે અહીંયા આ એક જ પાંદડું આપેલું છે બરાબર એક જ પાંદડું છે તો આપણે શું કહીશું કે ધેર ઇઝ અ લીફ બરાબર આપ્યું છે એનો મતલબ શું કે એક વચન છે એક વચનની અંદર આપણે એ અને એન નો આર્ટિકલનો ઉપયોગ કરી શકીએ તો ધેર ઇઝ અ લીફ તો એનો જવાબમાં આપણે શું લખીએ છીએ કે એક પાંદડું છે બરાબર હાઉ મેની ક્વેશ્ચન પૂછ્યું છે કે હાઉ મેની લીફ ઇઝ ધેર તો બરાબર તો એ આપણે લખવું હોય તો આપણે જવાબની અંદર કહીએ કે ધેર ઇઝ અ લીફ ત્યાં એક જ પાંદડું છે ધેર આર છે બહુ વસ્તુ આપેલી હોય ત્યારે આપણે આરનો ઉપયોગ કરીએ છીએ એટલે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું કે એક વચન અને બહુવચનમાં આપણે ફેરફાર કરવાનો છે એક વચન હોય તો ઇઝનો ઉપયોગ થાય અને જો બહુવચન હોય તો આરનો ઉપયોગ થાય છે અને બીજી વાત કે આપણે 4 પ્રકારે વાક્ય શીખવાના હોય માની લો કે આ પહેલું વાક્ય છે કે ધેર આર બહુવચનનું વાક્ય છે તો ધેર આર તો કે monkey on the tree એટલે ઝાડ ઉપર વાંદરાઓ છે બરાબર તો ધેર આર monkey on the tree આ કેવું વાક્ય છે તો કે આને આપણે વિધાન વાક્ય કહીએ છીએ બરાબર તો વિધાન વાક્ય થયું હવે એમાંથી આપણે ક્વેશ્ચન વાક્ય બનાવવાનું છે એટલે પ્રશ્ન બનાવવાનો છે તો એને પ્રશ્નાર્થ વાક્ય કહેવાય બરાબર પ્રશ્નાર્થ વાક્ય કરીએ તો આપણે આ જે આ ક્રિયાપદ તરીકે વાપર્યું હોય ને એ આપણે પહેલા લઈ લેવાનું છે કે આર ધેર monkey on the tree તો આ પ્રશ્ન વાક્ય બની ગયું બરાબર તો અહીંયા આપણે ક્વેશ્ચન માર્ક મૂકશું કે આર ધેર monkey on the tree શું વાંદરાઓ ઝાડ પર છે પેલો આપણે વિધાન વાક્ય બનાવ્યું કે ધેર આર monkey on the tree ફૂલ સ્ટોપ કરી દીધું કે વાંદરાઓ છે એ ઝાડ ઉપર છે પણ જ્યારે ક્વેશ્ચન પૂછવાનો હોય ત્યારે આપણે શું કરીએ છીએ કે આર ને આપણે આગળ લઈએ છીએ અને એ છે એને આપણે કેપિટલ લેટરની અંદર લખીએ છીએ અને અહીંયા જે ટી છે એ ફેરફાર કરીને અહીંયા સ્મોલ લેટરની અંદર આપણે લખી નાખીએ છીએ એટલે આર ધેર monkey on the tree તો પછી આપણે જવાબ આપવાનો છે બરાબર યસમાં જવાબ આપવાનો છે તો યસ શોર્ટમાં આપણે આપીએ કે યસ ધેર આર બહુવચન છે વાંદરાઓ છે બરાબર અહીંયા બહુવચનમાં આપણે એસ મૂકવાનો છે કે ધેર આર monkeys on the tree તો ધેર આર there monkeys on the tree તો યસ ધેર આર આખું પણ આપણે લખી શકીએ કે ધેર યસ ધેર આર monkey
ટ્રી. બરાબર. અને શોર્ટમાં લખવું હોય તો ખાલી આપણે અહીંયા યશ કરીને યસ ધેર આર, તો અહીંયા વાક્ય પૂરું થઈ જાય. તો બે રીતે આપણે વાક્ય બનાવી શકીએ, એક આવી રીતે અને બીજું આવી રીતે યશની અંદર જવાબ આપીએ. તો આ આખો ફૂલ આન્સર થયો કે યસ ધેર આર મંકીઝ ઓન ધ ટ્રી. તો અહીંયા આપણે બહુવચન કરીને મંકીઝ કરશું. બરાબર. તો આર ધેર મંકીઝ ઓન ધ ટ્રી, તો યસ ધેર આર મંકીઝ ઓન ધ ટ્રી. એ ફૂલ આન્સર થયો. પણ શોર્ટમાં લખવું હોય તો યસ ધેર આર, તો આપણે સમજી લેવાનું છે કે યસ ધેર આર એટલે હા વાંદરાઓ ઝાડ પર છે. અને હવે આપણે નો માં આન્સર લખવાનો યશમાં થયો, તો હવે આપણે નો માં આન્સર લખીએ કે નો ધેર આરન્ટ. બરાબર. એમ કરીને પછી આપણે ટી શોર્ટ ફોર્મમાં લખીએ છીએ ધેર આરન્ટ. ફૂલ ફોર્મ લખીએ તો શું કરવાનું કે આર નોટ, એટલે ધેર આર નોટ, ના ત્યાં નથી આપેલા, મતલબ કે વાંદરાઓ ઝાડ પર નથી, તો એ નકાર વાક્ય બની ગયું. યસ થી આપણું હકાર વાક્ય બની ગયું. બરાબર. અને આર આપણે જો આગળ લઈએ છીએ તો એ ક્વેશ્ચન વાક્ય બની ગયું, પ્રશ્નાર્થ વાક્ય. અને વિધાન વાક્ય આપણને આપેલું હોય ત્યારે આપણે ત્રણ પ્રકારે એના આન્સર આપવાના હોય ત્યારે બધી રીતે આપણે એને સરસ રીતે સમજીને લખવાના છે. એટલે ફરીથી આવું કોઈ પણ આપણે ઉદાહરણ લઈએ, એક વચનનું હોય કે બહુવચન, એ બંનેની અંદર આપણે આ શીખી શકીએ છીએ કે જો ધેર ઇઝ આપેલું હોય ને તો એક વચન થાય ને ધેર આર હોય તો એ બહુવચન કહેવામાં આવે છે. એટલે આપણે અહીંયા જોઈએ કે વિધાન વાક્ય આપેલું છે કે ધેર ઇઝ અ બુક, એટલે કે એક ચોપડી. એક વચનમાં આપણે અ આર્ટિકલ મૂક્યો છે ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. બરાબર. એટલે એક પુસ્તક છે એ ટેબલ ઉપર છે. તો બરાબર એ છે કરીને જે આપણે વાક્ય લખેલું છે તો આ વિધાન વાક્ય થયું. હવે આપણે એને ક્વેશ્ચન પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો શું કરશું, તો કે ઇઝ છે એ આપણે કેવી રીતે લઈ લેશું, આગળ લઈ લેશું. તો એ કેવું વાક્ય બની જશે, પ્રશ્નાર્થ વાક્ય. તો ઇઝ અને આ ટી છે સ્મોલ લઈ લેવી, એટલે ધેર લખવું આપણે ઇઝ ધેર અ book, is there a book on the table. પ્રશ્નાર્થ ચિહ્ન મૂકશું. શું કામ કે આપણે ક્વેશ્ચન પૂછ્યું છે કે ઇઝ ધેર અ બુક ઓન ધ ટેબલ, શું એક બુક છે એ ટેબલ ઉપર પડી છે અથવા ટેબલ ઉપર છે કે નહીં, તો પ્રશ્ન પૂછ્યું છે. પછી આપણે યસમાં જવાબ લખીએ કે યસ, શોર્ટમાં લખીએ તો યસ ટી એચ આર ઈ ધેર, અને એક વચન છે એટલે ધેર ઇઝ. પણ ફૂલ વાક્ય આપણે આન્સર લખવો હશે તો યસ ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. અને પછી નકારમાં વાક્ય બનાવીએ કે નો ધેર ઇઝ નોટ, અથવા તો શું લખી શકીએ ટૂંકું કે isn't. નો ધેર isn't, એટલે ના નથી, મતલબ કે ટેબલ ઉપર બુક નથી. ફૂલ સેન્ટેન્સ બનાવવું હશે તો નો ધેર isn't a book on the table, એક પુસ્તક છે એ ટેબલ ઉપર નથી. તો આ પહેલું વાક્ય વિધાન વાક્ય, આ પ્રશ્ન વાક્ય. બરાબર. એટલે એ આપણે બરાબર સમજી લીધું. પછી યશમાં આપણે જવાબ આપીએ છીએ ને પછી આપણે નો માં આન્સર આપીએ છીએ. તો હવે આપણને મગજમાં બરાબર ઉતરી ગયું હશે કે કેવી રીતે આપણે હાઉ મેની નો ઉપયોગ કરવો. બરાબર. તો એનો જવાબ આપણે જ્યારે લખીએ છીએ તો એના માટે આપણે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. તો આપણે આવી રીતે ગમે તે ક્વેશ્ચન આપણે પૂછીને કહી શકીએ કે કેવી રીતે એને પ્રશ્નથી આપણે કહીએ છીએ કે માની લો કે ધેર ઇઝ અ ચાઇલ્ડ. બરાબર. એક બાળક છે એ ક્યાં છે, ધેર ઇઝ અ ચાઇલ્ડ ઇન ધ પાર્ક. બરાબર. એક બાળક છે એ ક્યાં છે તો કે બગીચામાં છે. બરાબર. એટલે ક્વેશ્ચન વાક્ય આપણે બનાવવાનું છે. તો
આ is ને આપણે આગળ લઈ લઈશું કે is there a child બરાબર in the park એટલે ક્વેશ્ચન બની ગયું પછી આપણે હકાર વાક્ય બનાવીએ તો યસ કરીને આપણે હકાર વાક્ય બને કે યસ there is બરાબર કે ત્યાં છે તો અહીંયા વાક્ય પૂર્ણવિરામ આપણે ઇન્સર્ટમાં જવાબ આપીએ છીએ અને નકાર વાક્ય હોય તો ઇન્સર્ટમાં કેવી રીતે લખાય કે there isn't બરાબર એટલે કે there is not a child in the park અને yes there is a child in the park એટલે હકાર અને નકાર બે વાક્ય આની ઉપરથી બની શકે તો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ છે એ જે તે સ્થળ ઉપર છે કે નહીં એ બતાવવા માટે આપણે સ્થળ દર્શક વસ્તુ માટે કે વ્યક્તિ માટે આપણે there is અને there are નો ઉપયોગ કરીએ છીએ તો એ વસ્તુનો નિર્દેશ કરવામાં આવે છે કે આ વસ્તુ પડેલી છે અથવા તો આ વ્યક્તિ છે એ જગ્યાએ છે કે નહીં બરાબર તો there is કરીને આપણે જવાબ આપીએ છીએ કે માની લો કે ક્વેશ્ચન એવો હોય તો હાઉ મેની ક્વેશ્ચન હોય ત્યારે આપણે there is અને there are નો આન્સર આપી શકીએ એટલે આ બંને જે ટોપિક છે ને હાઉ મેની અને there is અને there are એ બે એકદમ કનેક્ટેડ છે શું કામ કે હાઉ મેની ક્વેશ્ચન પૂછ્યું છે કે હાઉ મેની ટ્રીઝ ઇન ધ પાર્ક કેટલા વૃક્ષો છે એ બગીચામાં છે તો there are 50 trees in the park બરાબર તો there are કરીને આપણે એનો આન્સર આપી શકીએ how many benches in your class તમારા ક્લાસની અંદર કેટલા બાકડાઓ છે તો એનો આન્સર આપણે કેમ આપીએ કે there are 30 benches in my class તો there are થી આપણે આન્સર આપીએ એટલે how many જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે આપણે સ્ટાર્ટિંગ ની અંદર જ્યારે આન્સર આપવો હોય ત્યારે આપણે આ there is અને there are નો યુઝ કરવામાં આવે છે એટલે how many શીખ્યા છીએ તો એની સાથે આ ટોપિક આપણે